હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 4 વિષય પર્યાવરણ એટલે કે આસપાસ પાઠ 6 રિયાની મુસાફરી। પાઠ 6 ની સમજ મેળવીશું તથા તેની અંદર આવતા પ્રશ્નોના જવાબની પણ સમજ મેળવીશું। તો ચાલો શીખીએ પાઠ 6 રિયાની મુસાફરી। સૌપ્રથમ શરૂઆત કરીએ। રિયા અને તેની સખી જીયા। રિયા અને જીયા બંને બહેનપણી છે। ખૂબ જ ઉત્સાહિત હતા। તેઓ ટ્રેનની મુસાફરી એટલે કે જર્નીથી વાપી જવાના હતા। ટ્રેનની મુસાફરી દ્વારા તેઓ ક્યાં જવાના હતા? વાપી જવાના હતા। વેકેશન હોવાથી રિયા તેના મામાના ઘરે જતી હતી અને જીયા કુટુંબ સાથે દમણ ફરવા જવાની હતી। બંને વાપી જવાના હતા, જેમાંથી રિયા છે એના મામાના ઘરે જતી અને જીયા છે એ દમણ જતી ફરવા। બંને કુટુંબ સાથે જવાનું નક્કી થતાં રિયાના પિતા બંને કુટુંબ માટે 15 દિવસ પહેલાં જ રેલવેની ટિકિટનું બુકિંગ કરાવી આવ્યા હતા। બંને સાથે જવાનું હતું એટલે એના પપ્પા છે 15 દિવસ અગાઉ એટલે કે રિઝર્વેશન કરાવી લીધું હતું। એમણે ટિકિટનું બુકિંગ કરાવ્યું એટલે રિઝર્વેશન અગાઉ 15 દિવસ પહેલાં કરાવી દીધું હતું। તેમની મુસાફરીના માત્ર 2 જ દિવસ બાકી હતા ત્યાં જીયા ખૂબ જ બીમાર થઈ। ડૉક્ટરે તેને આરામ કરવાનું કહ્યું, તેથી જીયાના કુટુંબે તેની ટિકિટ રદ કરાવવી પડી એટલે રિઝર્વેશન કેન્સલ કરાવ્યું। જીયા છે બીમાર પડી જાય છે એટલે એના કુટુંબના લોકો કહે છે કે ભાઈ આપણે જવું નથી કારણ કે એ બીમાર પડી ગઈ। બંને સખીઓ ખૂબ દુઃખી હતી કારણ કે તેઓએ મુસાફરી વખતે શું કરશે તેના કેટલાક આયોજન પણ કર્યા હતા, પણ જીયાનું જવાનું બંધ રહેતા રિયા નિરાશ થઈ ગઈ હતી। તેથી બીમાર થવાને કારણે બંને સખીઓ હવે અલગ પડી જશે એવું એને દુઃખ થયું। આયોજન બંનેએ કરી નાખ્યું હતું કે આપણે જઈશું ત્યારે આમ કરશું તેમ કરશું, એ બધી વાતો એમને થઈ ગઈ હતી, પરંતુ જીયા બીમાર પડી જાય છે। જીયાએ કહ્યું, મને એક યુક્તિ સૂઝે છે કે હવે મને એક વિચાર આવે છે। ત્યારે રિયાએ કહ્યું, તું નિરાશ ના થઈશ, તું તારી મુસાફરી વિશે બધું એક ડાયરીમાં લખજે અને મોબાઈલમાં ફોટા અને વિડીયો પણ લેજે। તું જ્યારે પાછી આવીશ ને ત્યારે હું તારી ડાયરી વાંચીશ તથા ફોટા અને વિડીયો પણ જોઈશ। જીયાએ એમ કીધું કે રિયા, તું નિરાશ ના થઈશ, તું જજે, તું જે કર ને એ બધું તારી ડાયરીમાં લખજે, મોબાઈલમાં ફોટા પાડજે, વિડીયો બનાવજે। તું પાછી આવીશ ને ત્યારે હું આ બધું વાંચીશ અને વિડીયો પણ જોઈશ। રિયા તેના ઘરે ગઈ, એક નોટબુક અને પેન શોધીને થેલામાં મૂકી દીધી। રિયા તેના ઘરે જાય છે, જીયા સાથે બધી વાતચીત થઈ જાય છે। એવી રીતે તે આગળ વધે છે। વિચારો અને લખો, તમે કયા કયા વાહનમાં મુસાફરી કરી છે? અહીંયા તમે જે વાહનમાં મુસાફરી કરી હોય ને એ લખવાનું છે। તો અમે તો બસ, રિક્ષા, સ્કૂટર, બાઇક, ટ્રેક્ટર, ટ્રેન, છકડો, મોટરકાર વગેરેમાં મુસાફરી કરી છે। બીમાર અવસ્થામાં જીયાએ મુસાફરી કરી હોત તો શું મુશ્કેલી પડત? બીમાર અવસ્થામાં જીયાએ મુસાફરી કરી હોત તો તેની તબિયત વધુ બગડેત અને તેને પૂરતી સારવાર ન મળેત, જેના કારણે કદાચ તેને તકલીફ પડે। રિયાની ડાયરી। આજે પૂનમનો દિવસ હતો એટલે કે ફૂલ મૂન ડે હતો। તારીખ છે 28મી મે, સમય છે 20:55 એટલે કે 8:55 થઈ છે, 9માં 5 બાકી છે। અમે સાંજનું ભોજન કરીને રિક્ષામાં બેસી ગાંધીધામ રેલવે સ્ટેશન પહોંચ્યા, જે કચ્છમાં આવેલું છે। ગાંધીધામ ક્યાં આવેલું છે? કચ્છની અંદર આવેલું રેલવે સ્ટેશન છે। ત્યાં રિયા અને તેનું કુટુંબ પહોંચે છે। થોડીક વારમાં ટ્રેન પ્લેટફોર્મ પર આવીને ઊભી રહી। અમે જોયું તો ટ્રેનની અંદર મુસાફરો બેઠેલા હતા। એમ કે છે અમે પહોંચ્યા અને થોડી વારમાં જ ટ્રેન પ્લેટફોર્મ પર આવીને ઊભી રહે છે। તો એની અંદર અમે જોયું કે ટ્રેનની અંદર મુસાફરો પણ બેઠેલા હતા। તો ટ્રેન સાંજના 7:50 કલાકે એટલે કે 8:10 બાકી હોય ત્યારે કચ્છના જિલ્લાના મુખ્ય મથક ભુજથી ચાલી હતી। ટ્રેન ક્યાંથી ઉપડી હતી? ભુજથી ઉપડે છે, જે કચ્છ જિલ્લાનું મુખ્ય મથક છે। અમારી ટ્રેનનું નામ કચ્છ એક્સપ્રેસ હતું। કચ્છમાંથી ઉપડતી હોવાને કારણે તે કચ્છ એક્સપ્રેસ નામ હતું અને તે અત્યારે ગાંધીધામ રેલવે સ્ટેશને પહોંચી હતી। જ્યારે અમે અમારા ડબ્બા પાસે ગયા ત્યારે ખૂબ જ મૂંઝવણ હતી કે એક જ દરવાજેથી મુસાફરો ઉતરતા હતા અને બીજા પોતાનો સામાન અંદર મૂકીને ચડતા હતા। થોડું ધક્કામુક્કી જેવું જણાતા પપ્પાએ કહ્યું, ટ્રેન અહીં 15-20 મિનિટ ઊભી રહેશે એટલે આપણે શાંતિથી ચડીએ, ઉતાવળ કરશો નહીં। અહીંયા છે અમે
ટ્રેનના ડબ્બા પાસે જઈએ છીએ, આ બધી વાત રિયા કરે છે કે અમે ટ્રેનના ડબ્બા પાસે ગયા, ખૂબ ગીર્દી હતી, કેટલાક લોકો ઉતરતા હતા, કેટલાક લોકો ચડતા હતા, ધક્કા મૂકી લાગતી હતી. ત્યારે પપ્પાએ અમને કીધું કે ભાઈ ઉતાવળ ના કરશો, ટ્રેન અહીંયા 15-20 મિનિટ રોકાવાની છે. અમે અમારા ડબ્બામાં આવી અમારી બેઠક શોધી સામાન યોગ્ય જગ્યાએ ગોઠવીને બેઠા. પછી ડબ્બામાં ચડી જાય છે, સામાન બધે ગોઠવી જાય છે અને એ બેસે છે. સમય થતાં ટ્રેન ઉપડી ત્યાં સુધીમાં મોટા ભાગના મુસાફરો પોતાની બેઠક શોધીને બેઠા. થોડીક વાર લાગે છે ત્યાં ટ્રેન ઉપડે છે. મોટા ભાગના મુસાફર છે એ પોતાની સીટ મેળવીને બેસી જાય છે. મને અને મમ્મીને બારી પાસે બેઠક મળી હતી. પપ્પા અને હિમાક્ષને વચ્ચેની બેઠક મળી હતી. હિમાક્ષ એ તેનો ભાઈ હશે. પપ્પાને અને મમ્મીને હિમાક્ષ અને રિયા ચારેયને છે એ બેઠક મળી ગઈ હતી. અમારી સાથે બીજું એક કુટુંબ પણ ડબ્બામાં હતું. તે આગળના સ્ટેશનેથી બેઠા હોય એવું લાગ્યું. અમે બેઠા હતા, અમારી પાસે એક બીજું કુટુંબ પણ હતું. તે આગળથી બેઠા હશે એવું લાગતું હતું. તેમની સાથે અમારી ઉંમરના 2 બાળકો હતા. તેમને 2 બેઠક ઉપરની અને 2 બેઠક બાજુમાં ઉપર નીચે મળી હતી. આ બધા લોકોને છે એ ઉપર નીચે બેઠક મળી હતી, અમને બાજુમાં મળી હતી. થોડા સમય પછી ટિકિટ તપાસવા ટિકિટ ચેક કરાવ્યા. થોડીક વાર લાગી એટલે ટિકિટ ચેકર આવે છે ટિકિટ તપાસવા માટે. તેમણે અમારી ટિકિટ ચકાસીને ખાતરી કરી કે અમારી બેઠક યોગ્ય બેઠક પર બેઠા છીએ કે નહીં. એ ચેક કરે છે કે તમે યોગ્ય જગ્યાએ બેઠા છો કે કેમ. રિયાના પપ્પાએ ટ્રેનના ડબ્બામાં શાંતિથી ચડવાનું કેમ કહ્યું હશે? જવાબમાં લખી શકાય, ટ્રેન સ્ટેશન પર 15-20 મિનિટ ઊભી રહેવાની હતી, તેથી ટ્રેનમાં ચડવાની ઉતાવળ કરવાથી પડી જવાય, એના કરતાં શાંતિથી ચડવાની તેમણે સલાહ આપી. તમે મુસાફરી કરતી વખતે ટિકિટ તપાસનારને કેવી રીતે ઓળખશો? તો ટિકિટ તપાસનાર કાળા રંગનો કોટ અથવા યુનિફોર્મ પહેરે છે. તેની ઉપર સફેદ રંગથી બંને બાજુના ખભા પર TTEનું સ્ટીકર પેચ લગાવેલો હોય છે, જેની મદદથી તમે તેને ઓળખી શકો છો. ટિકિટ તપાસનાર ટિકિટમાં કઈ વિગતો તપાસીને ખાતરી કરે છે એ તમારા શિક્ષક પાસેથી જાણશો. ટિકિટ તપાસનાર ટિકિટની અંદર શું શું તપાસે છે એ તમારા શિક્ષક પાસેથી તમારે જાણવાનું છે. તો ટિકિટની અંદર છે ને તારીખ લખી હોય, કઈ જગ્યાએથી કઈ જગ્યાએ જવાનું છે એ લખ્યું હોય, કેટલા લોકો છે એ લખ્યું હોય, કેટલા કિલોમીટર થાય છે એ લખ્યું હોય, પછી કઈ તારીખે મુસાફરી કરી રહ્યા છે એ બધું છે એ ટિકિટમાં દર્શાવેલું હોય છે. એ તમારા શિક્ષક તમને જણાવશે. આગળ જોઈએ, અહીંયા સમય છે 22:15નો. 22:15 એટલે રાતના 10:15 છે. અમારી ટ્રેન 1 કલાક ચાલી હશે ત્યાં સ્ટેશન આવ્યું અને ટ્રેન ઊભી રહી. મેં બારીમાંથી જોયું તો સામખિયાળી જંકશન લખેલું હતું. અહીંયા સામખિયાળી જંકશનનો ફોટો તમે જોઈ શકો છો. મેં પપ્પાને પૂછ્યું કે આ સ્ટેશનના નામથી પાછળ જંકશન કેમ લખેલું છે? સામખિયાળી તો નામ છે, પાછળ જંકશન કેમ લખેલું છે? પપ્પાએ મને સમજાવ્યું કે જે રેલવે સ્ટેશનથી આગળ જવા માટે 2 કે તેથી વધારે રેલવે માર્ગ છૂટા પડતા હોય તેવા સ્ટેશનને જંકશન કહે છે. જંકશન કોને કહેવાય? કે જે રેલવે સ્ટેશનથી આગળ જવા માટે 2 પાટા પડતા હોય એને જંકશન કહેવાય. આ સ્ટેશનથી 2 રેલવે માર્ગ છૂટા પડે છે. આપણી ટ્રેન જે માર્ગ પર જવાની છે તે અમદાવાદ તરફનો માર્ગ છે અને બીજો પાલનપુર તરફનો માર્ગ છે, એટલે 2 પાટા છૂટા પડે છે, એટલા માટે તેને જંકશન કહેવાય છે. 2-3 મિનિટ પછી ટ્રેન ઉપડી. આગળ 2 માર્ગ છૂટા પડતા હતા તે પપ્પાએ મને બારીમાંથી બતાવ્યું. એટલે હવે તમે પણ કહી શકશો કે જંકશન કોને કહેવાય? કોઈ સ્ટેશન લખ્યું હોય તેની પાછળ જંકશન લખ્યું હોય તો ત્યાંથી આગળ જતા 2 માર્ગ છૂટા પડતા હોય છે, એટલા માટે તેને જંકશન કહે છે. ત્યાંથી અમારી ટ્રેન થોડી આગળ નીકળી. મારી નજર બારી બહાર જ હતી. પૂનમના ચંદ્રમાના પ્રકાશમાં ખુલ્લા મેદાનમાં સફેદ ચાદર પાથરી હોય એવું દૂર દૂર સુધી દેખાતું હતું. પપ્પાએ મને કહ્યું કે આ કચ્છનું રાનું રણ છે. તેઓ કચ્છથી બેસતા હતા. કચ્છના ગાંધીધામથી તેઓ બેઠેલા હતા, એટલે વચ્ચે કચ્છનું રણ આવે છે, જે સફેદ રણ છે. સફેદ ચાદર પાથરી હોય એવું રણ દેખાય છે, જે કચ્છનું નાનું રણ છે. જમીન ઉપર જામેલા મીઠાનો થર એટલે કે લેયર છે. આ વિસ્તારમાં અગરિયાઓ મીઠાના અગર બનાવીને મીઠું પકવે છે. અહીંયા મીઠાનો થર દેખાય છે જમીન ઉપર. અહીંયા અગરિયાઓ છે એ મીઠું બનાવતા હોય છે. ત્યાં તો મીઠાના મોટા મોટા ઢગલા પણ જોવા મળ્યા. એ આગળ જાય છે
ત્યાં એને મીઠાના ઢગલા પણ જોવા મળે છે. ટ્રેન ઝડપથી આગળ ચાલતી હતી. થોડેક દૂર ચંદ્રમાના આછા પ્રકાશમાં પુલ જેવું દેખાતું હતું. તેના પરથી વાહનોની લાઇટો દેખાતી હતી. અમારી ટ્રેન તે સમયે પુલ પરથી પસાર થતી હતી. એમની ટ્રેન છે એ પુલ ઉપરથી પસાર થાય છે. ત્યાંથી આછા પ્રકાશ, ચંદ્રમાની અંદર આછો પ્રકાશ છે એની અંદરથી એ બધું એ જોતી હતી. મેં પપ્પાને પૂછ્યું, આ કયો પુલ છે? તેણે કહ્યું, આ સૂરજબારી પુલ છે, જેને કચ્છનું પ્રવેશ દ્વાર કહે છે. કચ્છના પ્રવેશ દ્વાર તરીકે ઓળખાતો સૂરજબારી પુલ છે એ અહીંયા ફોટોમાં પણ તમે જોઈ શકો છો. ત્યાંથી એમની ટ્રેન પસાર થાય છે. કહેવામાં આવે છે કે તેમણે તે પણ કહ્યું કે જ્યારે આ પુલ ન હતો ત્યારે અમદાવાદ તરફ જતી બધી જ ટ્રેનો પાલનપુર થઈને અમદાવાદ જતી. તેમાં ખૂબ સમય જતો. એમ કહે છે કે જ્યારે આ પુલ સૂરજબારી તરીકે ઓળખાય તે પુલ ન હતો ને ત્યારે બધી ટ્રેનો ક્યાં થઈને ચાલતી હતી? પાલનપુર થઈને ચાલતી હતી. તો ત્યારે અમદાવાદ પહોંચવા માટે ઘણો સમય લાગતો હતો. મેં પપ્પાને તરત પૂછ્યું કે આગળ આપણે જે બે રેલ માર્ગ જુદા પડતા હતા તેમાં પાલનપુર તરફનો માર્ગ હતો ત્યાંથી જ ને? પપ્પાએ કહ્યું, હા, સામખિયાળી સ્ટેશનથી જે બે રેલ માર્ગ જુદા પડતા હતા ત્યાં એક પાલનપુરનો હતો અને બીજો આપણે આવ્યા એ તો ત્યાંથી જ તે પહેલાં ચાલતી હશે ને? એમ રિયા પૂછી લે છે. ત્યારે એના પપ્પા કહે છે કે હા, ત્યાંથી જ તે પહેલાં રેલ ચાલતી હતી. આગળ જોઈએ. રાત્રિના 11 વાગ્યા એટલે પપ્પાએ સૂઈ જવાનું કહ્યું. મમ્મીએ અમને અમારી બેઠક પર ચાદર પાથરી આપી. ડબ્બામાં બીજા મુસાફરો પણ ઊંઘવાની તૈયારી કરતા હતા. ટ્રેનમાં ટોયલેટની સગવડ પણ હતી. હું મમ્મી સાથે ટોયલેટ જઈ આવી અને સૂઈ ગઈ. રાતના 11 વાગી જાય છે એટલે એ લોકો હવે સૂઈ જાય છે. તમે ક્યારેય ટ્રેનની મુસાફરી કરી છે? જો હા, તો ક્યાંથી ક્યાં સુધી? અહીંયા તમારે તમારો અનુભવ લખવાનો છે. હું અહીંયા તમારા જેવા એક નાના બાળકનો અનુભવ કહું છું. હા, મેં રાજકોટથી અમદાવાદ સુધી ટ્રેનમાં મુસાફરી કરી છે. આવી રીતે તમે જ્યાં મુસાફરી કરી હોય ને તે અહીંયા લખવાનું છે. ટ્રેનમાં કઈ કઈ સગવડો હોય છે તે વિગતે લખો. તો ટ્રેનમાં લાઇટ, પંખા, ટોયલેટ, સૂવા તથા બેસવા માટે સીટ, હવા ઉજાસ માટે બારી, ચડવા ઉતરવા માટે બારણા અને પાણીની પણ સગવડો હોય છે. આગળ જોઈએ. મેં ઊંઘવાનો પ્રયત્ન કર્યો. ટ્રેનમાં અવાજમાં ઊંઘ આવતી ન હતી. અમારા ડબ્બામાં બીજું કુટુંબ હતું. તેમાં મારી ઉંમરની છોકરી હતી. તેને પણ મારી જેમ ઊંઘ આવતી ન હતી. અમે બંનેએ થોડી વાતો કરી. તેનું નામ ફિયોના હતું. એમ કહે છે કે હું છે ઊંઘવાનો પ્રયત્ન કરું છું, મારે સૂઈ જવું હતું પણ મને ઊંઘ ન આવી. મારી બાજુમાં બીજું કુટુંબ હતું ને એની અંદર એક છોકરી હતી, એને ઊંઘ નહોતી આવતી એટલે અમે બંનેએ વાતો કરવી. મેં એનું નામ પૂછ્યું તો એનું નામ ફિયોના હતું. તેની પાસે થોડી વાર્તાની ચોપડીઓ હતી. મેં પણ તેની પાસેથી એક ચોપડી લીધી. વાંચતા વાંચતા મને ક્યારે ઊંઘ આવી ગઈ ને ખબર જ ના પડી. ઊંઘ નથી આવતી એટલે મેં ફિયોના પાસેથી વાંચવાની ચોપડી લીધી. ચોપડી લઈને કે હું વાંચતી હતી. વાંચતા વાંચતા ક્યારે ઊંઘ આવી ગઈ ને મને ખબર ના પડી. અચાનક મારી આંખ ઉઘડી. બારીમાંથી બહાર લાઇટનો પ્રકાશ આવતો હતો. મેં બેઠા થઈને બારીમાં જોયું તો મોટું શહેર આવ્યું. લાગતું હતું કે ટ્રેન પસાર થઈ રહી હતી. મોટું શહેર આવે છે, બધી લાઇટો દેખાય છે, રોશનીથી સુંદર શહેર દેખાતું હતું. આવું સુંદર દ્રશ્ય મારા ગાંધીધામમાં ક્યારેય નથી જોયું. મેં ગાંધીધામની અંદર મેં ક્યારેય આવું સુંદર દ્રશ્ય જોયું નહોતું. ચારે બાર બહુમાળી મકાનો, સુમસામ વાતાવરણમાં ટ્રેન સડક માર્ગના પુલો નીચેથી તો ક્યાંક ફાટકવાળા માર્ગ વચ્ચેથી પસાર થતી હતી. મમ્મીનો મોબાઈલ લઈ મેં રાત્રિના આ સુંદર દ્રશ્યો, ફોટા અને વિડીયો લઈ લીધા, જે જોવાની ખૂબ મજા આવશે. એમ કે છે એક સુંદર શહેરમાંથી છે અમારી ટ્રેન પસાર થાય છે. સુમસામ વાતાવરણ છે, ટ્રેન સડક માર્ગના પુલો નીચેથી ક્યાંક ફાટકથી પસાર થઈ રહી હતી. આ બધું છે એ મેં ફોટા અને વિડીયોમાં લઈ લીધું. વાગ્યા હતા કેટલા? રાતના 2:30 વાગ્યા હતા. અમારી ટ્રેન એક મોટા સ્ટેશને આવીને ઊભી રહી. પપ્પા પણ જાગી ગયા. તેમણે કહ્યું કે અમદાવાદ આવી ગયું. હવે તે ક્યાં પહોંચ્યા હતા? અમદાવાદ પહોંચ્યા હતા. ત્યાં તો વિવિધ વસ્તુઓ વેચનારા ફેરિયાઓના અવાજથી વાતાવરણ ઘોંઘાટવાળું થઈ ગયું. ચાય ગરમ, ગરમા ગરમ ભજીયા, પૂરી શાક, ઠંડા પાણીની બોટલ, વડાપાઉં, કેળા, ચીક્કુ, સફરજન જેવા અવાજો સંભળાવા લાગ્યા. વાતાવરણ ઘોંઘાટવાળું હવે થઈ ગયું. ઊભી રહી ટ્રેન એટલે બધા વેચવાના ફેરિયા આવી ગયા. ચાય વેચે છે, ભજીયા વેચે છે, પૂરી શાક વેચે છે, ઠંડા પાણીની બોટલ વેચે છે, વડાપાઉં, કેળા, ચીક્કુ, સફરજન આ બધું વેચાતું હતું. પપ્પાએ કહ્યું કે ટ્રેન અહીં 15-20 મિનિટ 20-25 મિનિટ ઊભી રહેશે.
પપ્પા પાણીની બોટલ ભરવા નીચે ઉતર્યા, હું પણ તેમની સાથે નીચે ઉતરી. એમ કહે છે એના પપ્પા પાણીની બોટલ ભરવા માટે નીચે ઉતરે છે. ટ્રેન અહીંયા 20-25 મિનિટ ઊભી રહેવાની છે એટલે એ પણ એની સાથે ઉતરે છે. પ્લેટફોર્મ ઉપર ખૂબ ભીડ હતી, બહુ ગીર્દી હતી. મુસાફરો ફેરિયાઓ પાસેથી ખરીદી કરતા હતા. ઘણી ટ્રેનો પણ ઊભી હતી. લાલ રંગના કપડાવાળા માણસો સામાન ઉપાડીને દોડાદોડી કરતા હતા. માઇકમાં જરૂરી સૂચનાઓ આપવામાં આવતી હતી. કેટલાક મુસાફરો પોતાની ટ્રેનની રાહ જોઈને બેઠા હતા. મને તો આ બધું જોવાની ખૂબ મજા પડી ગઈ. અમે પણ ફેરિયા પાસેથી કેળા અને ચીકુ લઈ ડબ્બામાં બેઠા. રિયા નીચે ઉતરે છે. બધા લોકો છે ફેરિયા પાસેથી ખરીદી કરે છે. બીજી ઘણી બધી ટ્રેનો પણ હતી. તો અમદાવાદ છે એ ખૂબ મોટું સ્ટેશન છે, જેની અંદર ઘણા બધા પ્લેટફોર્મ છે. તેના કારણે ઘણી બધી ટ્રેનો હોય છે. લાલ રંગના કપડાવાળા માણસો, જેને કુલી કહેવાય છે, જે તમે અહીંયા જોઈ શકો છો, તે સામાન ઉપાડીને દોડાદોડી કરતા, એટલે કે સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી લઈ જવાનું કામ કરતા હતા. માયકની અંદર જરૂરી સૂચનાઓ આપવામાં આવતી. પોતાના સામાનની ધ્યાન રાખો, કઈ ટ્રેન કયા પ્લેટફોર્મ ઉપર આવશે, આવી બધી સૂચનાઓ છે એ માયકમાં મળતી હોય છે. કેટલાક મુસાફરો પોતાના ટ્રેનની રાહ જોઈને ઊભા હતા. નવી ટ્રેન આવે ત્યાં સુધીની રાહ જોઈને ઊભા હોય. આ જોવાની રિયાને ખૂબ મજા પડી ગઈ અને એમણે પણ ફેરિયા પાસેથી કેળા અને ચીકુ લઈ લીધા અને પછી પાછા ડબ્બામાં બેસી જાય છે. સમય થયો 3:45 એટલે 3:45. સમય થતાં ટ્રેન ઉપડી. અમે કેળા અને ચીકુ ખાધા પછી હું ટોયલેટ જઈ આવી. હવે ઊંઘ આવતી ન હતી. મારી પાસે સાપસીડીની રમતનું બોર્ડ અને રમવાનો પાસો પણ હતો. મેં અને હિમાક્ષે ફિયોનાને થોડો સમય સાપસીડીની રમત રમી. એમ કે છે હવે ઊંઘ નહોતી આવતી, એટલા માટે અમે સાપસીડી રમવાનું શરૂ કર્યું. કોણ કોણ? રિયા, હિમાક્ષ અને ફિયોના. એટલામાં નડિયાદ સ્ટેશન આવ્યું, જ્યાં ફિયોનાને ઉતરવાનું હતું. એટલામાં નડિયાદ આવી જાય છે. ફિયોના ત્યાં ઉતરી જાય છે. ફિયોના અમને આવજો કહી ઉતરી ગઈ અને હિમાક્ષ અને હું સૂઈ ગયા. ફરીવાર પાછા એ લોકો સૂઈ જાય છે. આગળ જોઈએ, તમે ક્યારેય રાત્રિના સમયે રેલ માર્ગે કે સડક માર્ગે મુસાફરી કરી છે? તમે તે વખતે રસ્તામાં શું શું જોયું હતું તે વિગતવાર લખવાનું છે. હા, અમે રાત્રિના સમયે રેલ માર્ગે મુસાફરી કરી હતી. ત્યારે અમે બારી બહાર ઘણા બધા દ્રશ્યો જોયા હતા, જેમાં શહેર આવતા રોશનીથી ઝળહળતા શહેરો, મોટા મોટા જાહેરાતના બોર્ડ, ટ્રાફિક સિગ્નલની લાઇટો જોવા મળે છે. શહેરની બહાર નીકળતા કેટલાક કારખાનાઓ પણ જોવા મળે છે. રિયાએ ચાલુ ટ્રેને અમદાવાદમાં શું શું જોયું તે લખો. રિયાએ ચાલુ ટ્રેને અમદાવાદના બહુમાળી મકાનો, સડક માર્ગના પુલ, સડક માર્ગ ઉપરના ફાટક જોયા. આ ઉપરાંત તેણે રોડ ઉપરની લાઇટ અને સુમસામ રોડ જોયા. તમે મુસાફરી કરતી વખતે સ્ટેશન પરના ફેરિયાઓ પાસેથી ખરીદી કરો છો? જો હા, તો તેની યાદી તૈયાર કરો. તમે રોડ પર મુસાફરી કરતા હોય ત્યારે ફેરિયા પાસેથી શું શું લ્યો છો એ યાદીમાં લખવાનું છે. તો અમે વેફર્સ, દાળિયા, વાર્તાની બુક, બિસ્કિટ, રેવડી, છાપું, સફરજન, શેરડીનો રસ, પાણીની બોટલ, કેળા, આઈસ્ક્રીમ, રમકડા, શીંગ, કેન્ડી, કોફી, આવું બધું લઈએ છીએ. આના સિવાય જો તમે બીજી કોઈ વસ્તુ લેતા હોય તો તમારે તે લખવાની છે. મેં અહીંયા જે જવાબ આપ્યો છે તે માત્ર નમૂનારૂપ જવાબ છે. અમદાવાદના પ્લેટફોર્મ પર રિયાએ શું શું જોયું? અમદાવાદ રિયાએ જોયું કે પ્લેટફોર્મ પર ખૂબ જ ભીડ હતી. મુસાફરો ફેરિયાઓ પાસેથી ખરીદી કરતા હતા. બીજી ઘણી ટ્રેનો પણ ઊભી હતી. લાલ રંગના કપડાવાળા માણસો સામાન ઉપાડીને દોડાદોડી કરતા હતા. માઇકમાં જરૂરી સૂચનાઓ આપવામાં આવતી હતી. કેટલાક મુસાફરો પોતાના ટ્રેનની રાહ જોઈને ઊભા હતા. અમદાવાદના પ્લેટફોર્મ પર રિયાને કયા કયા અવાજ સાંભળવા મળ્યા? અમદાવાદના પ્લેટફોર્મ પર ચાય ગરમ ચાય, ગરમા ગરમ ભજીયા, પૂરી શાક, ઠંડા પાણીની બોટલ, વડાપાઉં, કેળા, ચીકુ, સફરજન, આ સૂચનાઓ આપતા રેલવેના માયક અને મુસાફરોના ફેરિયા પાસેથીની વાતચીત, આવા બધા અવાજો સાંભળ્યા. આવા બધા અવાજો રિયા સાંભળે છે. અહીંયા આપણો પાઠ 6 પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4ના પર્યાવરણ વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 4 પર્યાવરણ સ્વાધ્યાય નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ
વિષય ખુલશે, વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે, તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની PDF, સ્વાધ્યાયની PDF, સ્વાધ્યાયન પોથીની PDF, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો